વડીલોએ જણાવવામાં આવેલા 25 અનુભવ વાતો જાણો. 1. જીરું સુગરને નિયંત્રિત કરવા, એસિડિટી ઘટાડવા, માઇગ્રેન, કોલેસ્ટ્રોલ અને ચરબી ઘટાડવામાં અસરકારક છે. 2. શિયાળા માટે આદુ ખૂબ જ સારું છે. તે અપચો, ગેસ અને માથાના દુખાવામાં રાહત આપે છે. તેનાથી વજન પણ ઘટે છે. 3. મીઠા લીમડાના પાંદડા વજન ઘટાડવા, પેટની ચરબી ઘટાડવા, વાળ ખરતા ઘટાડવા, શુગર લેવલ ઘટાડવા અને હિમોગ્લોબિન વધારવામાં ઉપયોગી છે. 4. તજમાના પાંદડા પેટનું ફૂલવું, અપચો, ઉધરસ, શરદી, ડાયાબિટીસ અને અસ્થમાના લક્ષણો ઘટાડે છે. તે વજન ઘટાડવા માટે પણ સારું છે. 5. શિયાળાની સિઝનમાં કેટલાક પ્રકારની પૌષ્ટિક અનહેલ્ધી ભાજી પણ હોય છે. પાલક, મેથી, સરસવ, બથુઆની ભાજી ખૂબ જ ફાયદાકારક છે. તેનું એક જ દિવસમાં વધારે વખત સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ થઈ શકે છે. 6. જેઠીમધ આંતરડામાં થતા પેપ્ટિક અલ્સર રોગને પણ મટાડે છે. જેઠીમધના મૂળમાં ગ્લાયસિરિઝિન નામનું સંયોજન જોવા મળે છે જે અલ્સરના ઘાને સૂકવે છે. 7. સંતરામાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે આપની બોડીમાં સોજા અથવા ઇન્ફેક્શન જેવી વસ્તુઓમાં ખૂબ જ રાહત આપે છે. 8. બદામ ફોસ્ફરસથી ભરપૂર હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી ખનિજ છે. જો કે, ઘણી બધી બદામ ખાવાથી ફોસ્ફરસનું પ્રમાણ વધી શકે છે જે તમારા હાડકાને અસર કરી શકે છે. 9. ઠંડીમાં અસ્થમાના દર્દીઓ માટે ખાટી વસ્તુઓનું સેવન કરવું નુકસાનદાયક સાબિત થઈ શકે છે. ખાટી વસ્તુઓનું સેવન કરવાથી અસ્થમાની સમસ્યા વધી શકે છે. 10. લાકડાનો કાંસકો તમારા સ્કાલ્પ માટે ઘણો સારો રહે છે. તેનાથી કોમ્બિંગ કરવાથી વાળને એટલું નુકસાન નથી થતું. 11. લસણના સેવનથી શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડનું ઉત્પાદન વધે છે. તે ધમનીઓના વાસોડિલેશનને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે, ધમનીઓને પહોળી કરવામાં મદદ કરે છે. 12. લીમડાની ચા પીવાથી અથવા લીમડાના પાન ચાવવાથી એકંદર આરોગ્યમાં સુધારો થઈ શકે છે. શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. 13. વોક કરતા સમયે હાથોને ખુલ્લા રાખો. તમારે તમારા હાથોને ખુલ્લા રાખીને વોક કરવું જોઈએ. તેનાથી તમને વોકના પૂરા ફાયદા મળે છે. 14. મૂળો પાચન સંબંધી સમસ્યાઓથી પણ રાહત આપે છે. લીવરને લગતી કોઈપણ સમસ્યામાં મૂળાનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. તે આપણા લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 15. એપલ સીડર વિનેગર પીવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. આ પીવાથી પેટ હેવી લાગે છે અને ઓવરઇટિંગથી બચી શકાય છે. 16. ખારેક અને ખજૂર બંને તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તમે આને ખાલી પેટ અથવા સાંજે ખાઈ શકો છો. તેને દૂધ અથવા ફળો સાથે ખાવાથી વધુ ફાયદો થાય છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ રહે છે અને બીમારીઓ દૂર રહે છે. 17. ગોળ અને ઘી તમારી પાચનશક્તિ સુધારે છે. તે પચવામાં પણ સારા રહે છે. ઘીમાં તંદુરસ્ત ચરબી હોય છે જે પાચન ઉત્સેચકોને ઉત્તેજિત કરી શકે છે જ્યારે ગોળ પેટને શાંત કરવામાં મદદ કરે છે. 18. નવજાત બાળકને ટીવી, મોબાઈલ ફોનની લાઇટના સંપર્કમાં આવવાથી બચાવો. 19. કેસરવાળું દૂધ પીવાથી આંખોને લગતી તકલીફો દૂર થાય છે અને તેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો ભરપૂર હોવાથી આંખોને પણ ફાયદો કરાવે છે. 20. શેકેલા ચણા રહેલા પોટેશિયમ, મેગ્નીશિયમ હાર્ટને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. તે હાર્ટ ડિઝીઝથી બચાવે છે. શરીરના મહત્વપૂર્ણ અંગમાં બ્લડ ફ્લોને સારું બનાવે છે. બ્લડ ક્લોટ બનતા રોકે છે. હાર્ટ રિધમને યોગ્ય રાખે છે. સાથે જ બ્લડ પ્રેશર પણ નોર્મલ બનાવી રાખવામાં મદદ કરે છે.
ત્યારે આવા સમય આપ ડેલી ચણા ખાઈ શકો છો અને દહીંને સુરક્ષિત રાખી શકો છો. 21. કાજુ સેવન કરવાથી નબળા હાડકામાંથી રાહત મળી શકે છે. આવું કરવાથી ન ફક્ત હાડકાને મજબૂતી મળશે પણ દુખાવામાંથી છુટકારો મળી જશે. 22. મકોઈ મુખ્યત્વે ઔષધીય વનસ્પતિ છે. રક્તપિત્ત અને તાવની સારવારમાં, શ્વસન સંબંધી વિકૃતિઓમાં, કિડનીના રોગ, સોજો, પાઇલ્સ, કમળો, ઝાડા કે અનેક પ્રકારના ચામડીના રોગોની સારવારમાં તેનો ઉપયોગ કરવાથી આપણને અપાર લાભ મળે છે. 23. કાળા જીરાનું નિયમિત સેવન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. આ મગજમાં રક્ત પરિભ્રમણને વધારે છે, જે આપણી યાદશક્તિને સુધારવામાં મદદ કરે છે. 24. શિયાળાની ઋતુમાં આપણે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ, તેનાથી આપણને ઘણા ફાયદા થાય છે. તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી આપણું હિમોગ્લોબિન યોગ્ય રહે છે. 25. જેઓ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા હોય છે, તેમના માટે પણ મૂળો ખૂબ જ ફાયદાકારક છે. મૂળામાં રહેલા એન્ટીહાઇપરટેન્સિવ ગુણધર્મો હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.